સનાતન ધર્મની આ બહેનો બધા અહીંયા આગળ આવી મહાન સાધના સતયુગ વખતથી હાલી આવેલી સાધના સાધન સાર વિચાર અજપા જાણે ભવસાગર તરવાની આ છે નિશાની. આ તમારી સામે જે કંઈ ગોઠવવામાં આવ્યું છે એ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આ રમત છે એ રાજા મહારાજાઓ ચક્રવર્તી રાજાઓ છે એ આનાથી રમી ગયા છે બધા. આ તો તમે ભાગશાળી છો એટલે તમારા હાથમાં આવી ગયું, નકર તમારા હાથમાં આવ્યું છે નહીં. એટલે 100 મણ દૂધની અંદર મેળવવા માટે 100 મણ છાશનો નાખવાની હોય. 100 મણ દૂધમાં છાંટો પડે છાશનો, એક છાંટો પડી જાય 100 મણ દૂધ છે એ બગડી જાય. એક ખટારો કપાસને હળગાવવા માટે એક ખટારો દીવાસળી ન જોઈએ, એક જ દીવાસળી જોઈએ. અને દીવાસળી ન હોય તો આજનો કાશ છે એ તમે ટકાવી રાખો એટલે ભડકો થઈ જાય. એમ જે જીભથી આપણે ભગવાનનું નામ લીધું, જે હાથથી આપણે ભગવાનના દર્શન કર્યા, જે હાથથી આપણે ભગવાનને પ્રસાદ થયો અને જે પગથી હાલીને આપણે દેવસ્થાનો તીર્થસ્થાનોની અંદર ચાલ્યા, હવે એ દૂધપાકનો ડોયો છે એ ચટણીમાં કેવી રીતે બોલાય? દૂધપાકનો ડોયો ચટણીમાં બોલીએ અને પછી પાછો દૂધપાકમાં નાખીએ તો દૂધપાકનું શું થાય? એટલે સરવાળો નથી થતો. એની પાછળનું કારણ આવું વાર છે. ઘણા જન્મની છે બગડેલી સુધારે સંત સુજાણા. કેટલા જન્મની આ બગડેલી છે વર્તી વર્તી ફેરા ફરે છે ફરતી મન વર્તી નથી ઘડી પણ ફરતી. એને વાળીને ગમે એટલી વાળો એ છતાં નથી વળતી. આ મહાન સાધનાના અધિકારીઓ સતયુગની અંદર પ્રહલાદ રાજા હિરણ્યકશ્યપુનો દીકરો. હિરણ્યકશ્યપુ રાક્ષસ સંસ્કારનો હતો, શિંગડાવાળો નહીં. કોઈ શિંગડાવાળો એ રાક્ષસ નહીં, રાક્ષસ સંસ્કાર હતા એની અંદર. એનો દીકરો, એની માનું નામ કયાધુ. કયાધુ છે એનું અપહરણ કરીને ઇન્દ્ર રાજા જાય છે. નારદ ઋષિ રસ્તામાં મળે છે. નારદ ઋષિ પૂછે છે કે આ તો હિરણ્યકશ્યપુની પત્ની છે, ઇન્દ્ર રાજા તમે આને લઈને ક્યાં જાઓ છો? તો નારદ ઋષિને કહે છે મેં એનું અપહરણ કર્યું છે. કે તમે સ્ત્રીનું અપહરણ કર્યું? તો તમે ઇન્દ્ર દેવ થઈને આવું સ્ત્રીનું અપહરણ કરશો તો મૃત્યુલોકના માણસો શું કરશે? તો એણે કીધું કે એનું અપહરણ કરવાનું કારણ છે આના કોખની અંદર મારા દુશ્મનનું બોન છે. આ બધું બોલાણું ને, બ્રહ્મા બીજમાન, વિષ્ણુ બીજમાન, બીજમાં સહસ્ત્રધારા. એટલે આની કુખની અંદર રાક્ષસનું બોન છે. હવે રાક્ષસો છે એનો દેવતા સાથે અવારનવાર એની સાથે રાક્ષસોને એની લડાઈ ચાલે છે. અને રાક્ષસો છે એ વધતા જાય. લોહીનું ટેપું એક પડે તો હજારો રાક્ષસો ઉત્પન્ન થાય. અને દેવોનું લોહીનું એક ટીપું પડે તો 1000 દેવ ઉત્પન્ન થતા. એવા તો કઈક ટીપા બાથરૂમમાં વ્યાઈ ગયા, એવા કઈક ટીપા ગમે એને રખડે, ગમે એને નાખી દીધા. આ ટીપું એનું નામ જ ગુણ છે, બીજું કાંઈ નથી. નિજ ધર્મ હિતાવહ. આ નિજ ધર્મ છે એની સાધન છે, એની સાધના છે. નિજ એટલે પોતાનું, પણ પોતાનો ધર્મ પહેલાં જાણતા પહેલાં નિજ એટલે પોતે કોણ છે, હું કોણ છું, હું કોણ છું એનું જ્ઞાન નથી થયું. અને ગમે એ દેવને ઉપાસી લો, ગમે એટલા તીર્થ સ્થાન કરી લો અને ગમે એને તમે સેવી લો, કારણ કે પોતાનું ઠેકાણું છે નહીં. ખોવાઈ ગયો છે, ખોવાનું ઘરમાં ગોતે છે બહાર. ઘરના દેવને ઓળખ્યા નથી ને બહારના દેવને માથા ફટકાડી અને ઢીમણા કરીને આવે ને એનો ઈલાજ દોરા ધાગા માંદળિયા ભૂત ભુવાને ભરાડી પાસે કરાવવા જાય. બગાડ્યું એણે અને ઓલા લોકો ક્યાંથી રિપેર કરે? રિપેર ન કરી છે. એટલે પહેલી વાત છે જ્ઞાનથી મુક્તિ. આગળ મહાપુરુષો, મોટા મોટા રાજા મહારાજા, ચક્રવર્તી રાજા હતા. અશોક ચક્રવર્તી, મહાવીર સ્વામી, પાર્શ્વનાથજી, આદિનાથજી, આ બધા ચક્રવર્તી રાજા. એની હેઠળ બીજા બધા રાજા હતા. આવા રાજા મહારાજાઓએ આ સાધના છે એનો સહારો લઈ અને ઈશ્વરની પ્રાપ્તિ કરી લીધી અને મહાન તત્વને પોતે પામી ગયા. આ બધી વસ્તુ છે એ હજી આપણી પાસે સામે પડી છે. રાજા લડાઈ કરવા જાય એ તલવાર પછી
વરઘોડા નીકળે ત્યારે એ તલવારથી લડાય નહીં. એ તલવાર તો યુદ્ધ કરવાનું હોય ત્યારે જ કાઢ્યા ભેગું જ તેને તરત જ તેને લોહી ચખાડવું પડે. ભક્તિ છે, ભક્તિમાં વચન છે એનું અંગ છે. આખું શરીર હારું હોય પણ મગજ એક હારું ન હોય તો મગજ શરીરનું અંગ છે. એમ આ વચન છે ને ભક્તિ. આ વચને પાઠ, વચને ઠાઠ, વચને બ્રહ્માંડ, વચને બધી આ બધી મહાપુરુષોના વચનની વાતો છે. એ વચન છે એટલે જ ગંગાજીએ કીધું વચન વિવેકી જે નરને નારી ફાનમાં. હવે આપણે બાપાનું વચન પાળતા નથી, બાપના નથી થયા, બાવાને ક્યાંથી થવાના છીએ? આપણા બાપનું થવાનું, પેલા બાપ નક્કી કરવાનો, બાઈને ધણી નક્કી કરવાનો. ધણી એક હોવો જોઈએ, ધણી જાજા હોય નહીં. એટલે એક ધણી નક્કી તો થાય, એક ધણી મારે રહેવું રામા ધણીના રાજા.